કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. જો કાગળ પર દોરેલી રેખા પર કાચનું લંબઘન મૂકવામાં આવે તો તે રેખા ઉપર તરફ સ્થાનાંતરિત થયેલી જણાય છે. આ જ રીતે પાણીથી ભરેલા સ્વિમિંગ પુલના તળિયે રહેલી કોઈ વસ્તુ ઉપર હોય તેમ દેખાય છે. પ્રકાશના વક્રીભવનને લીધે આવો ભ્રમ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ AB લંબઘનની સપાટી PQ પર B બિંદુએ θ1 જેટલા કોણે આપાત થાય છે. બિંદુ P પરથી વક્રીભવન પામી વક્રીભૂત કિરણ BC સપાટી RS પર C બિંદુએ θ3 કોણે આપાત થઈ કિરણ CD સ્વરૂપે લંબઘન કાચમાંથી નિર્ગમન પામે છે. વક્રીભવનના નિયમોનો ઉપયોગ કરીને આપણે નિર્ગમન કિરણની દિશા શોધીએ. અહીં હવાના માધ્યમ માટે સપાટી PQ આગળ N1 = 1 માટે સ્નેલના નિયમ પ્રમાણે N1 sin θ1 N2 sin θ2. તેથી sin θ1 N2 sin θ2. સમીકરણ 1. આ જ પ્રમાણે PQ ને સમાંતર સપાટી RS માટે N2 sin θ3 N3 sin θ4. તેથી N2 sin θ3 sin θ4. તેથી N2 sin θ2 sin θ4. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી sin θ1 sin θ4. તેથી θ1 θ4. આકૃતિ અને સમીકરણ 3 પરથી સ્પષ્ટ છે કે નિર્ગમન કિરણ CD આપાત કિરણ AB ની દિશામાં જ ગતિ કરે છે, પરંતુ CE જેટલા લંબ અંતરે સ્થાનાંતરિત થાય છે. આમ જ્યારે પ્રકાશનું કિરણ બે સમાંતર વક્રીભવનકારક સપાટીઓ પરથી વક્રીભવન પામે ત્યારે નિર્ગમન કિરણનું આપાત કિરણની દિશામાંથી સ્થાનાંતર થાય છે. પ્રકાશના આવા પ્રકારના સ્થાનાંતરને પાર્શ્વિય સ્થાનાંતર કહે છે. આ પ્રકારના સ્થાનાંતરનું પ્રમાણ બે સમાંતર વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેના લંબ અંતર તેમજ આપાત કોણ અને માધ્યમના વક્રીભવનાંક પર પણ આધાર રાખે છે.